વરરાજા આયો અવસરીઓ આંગણીઓ ને કીધા મહેમાનું ના તેડા હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ છો. અમારા નવા વ્લોગમાં ફરીવાર તમારા બધાનું સ્વાગત છે. જય માતાજી ને જય કષ્ટભંજન દેવ. તો આજે મારી બેનની જાન આવે છે એટલે ફાઇનલી બધા તૈયાર થઈ ગયા છે, કેમ કે તમને દેખાતું હોય છે, કેમ કે જો બધા સાઈડમાં વાહે ઊભા રહી ગયા છે અને આ સાઈડ હાલે છે ફોટોગ્રાફી એટલે કે વિડીયો શૂટિંગ, કેમ કે દુલ્હનનું વિડીયો શૂટિંગ લેવાનું હોય ની અને ઓલા બધા જો તમને દેખાતા રહેશે હાથ લાંબા ટૂંકી કરે એમ કે અમને લઈ લેજો એમ. અને આ વીરુ છે એ બહુ બોલ કરે છે ને ગમે ત્યારે નકરી એમ કે મને વિડીયોમાં લેતી હોય અને આ ચેતન ઠાકોર તે બહુ વિડીયો ઉતારે ઇન્સ્ટાગ્રામમાં, એમની રીલ્સો આવે છે. અને સ્નેહા જો ફાઇનલી તૈયાર થઈ ગઈ છે. સ્નેહાને પપ્પાને કીધું છે સ્નેહાને રાખો, તમે સ્નેહાને રાખો એમ, એટલે ઘડીક વાર જો સ્નેહાન પપ્પા સવારની નથી રાખી, હવે ઘડીક વાર રાખે તો સારું થાય, કેમ કે હવે અમારે તૈયાર થવાનું હોય ને એમ, તો એ જો રાખે. અને સ્નેહા કેવા કપડાં પહેર્યા છે, કેવા બધા કમેન્ટ કરજો, સારા લાગે સ્નેહા? એને પિંછું ગમતી જ નથી, પિંછું બહુ એને ફોટો પડાવવો હોય પણ છે ને પિંછું જ નથી ગમતી. ચાલો ભાઈ સ્નેહાબેન ને ફોટો પડાવો તો ભાઈ ઊભા થઈ જાય તેડી. અને ભાઈ સ્નેહાબેન તો ચોરી લાયા છે. શું કહો સરારો છે, સરારો રોવે છે ભાઈ. બધા કન્ટિન્યુ વિડીયોમાં જોજો. વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક કમેન્ટ શેર કરતા. અને ભાઈ જો આ જાન આવે છે એટલે મને આજ બધું તમને દેખાડશે અમારે કઈ રીતના હોય. તમને તો આગળના વિડીયોમાં બધું દેખાડ્યું છે, પણ આમાં તમને કેમ કે બધું દેખાડશે એમ, જેટલું દેખાડાય ટાઈમ હશે એટલું, બરોબર? તો બધા આગળનો વિડીયો જોજો. અમે દ્વારકા ગયા હતા એ પણ મૂક્યો છે. અને સ્નેહાબેનમાં અત્યારે માદા પડી ગયા હતા પણ સારા થઈ ગયા છે. તો જો આ બધા હે ને વિડીયોમાં આવવા હાટું થઈને બેસી ગયા છે. જ્યારે હોય ત્યારે કે અમને વિડીયોમાં લેજો. તો જો આ બધા આવી ગયા છે, પૂજા ને ગોપી. તો અહીંયા જો આ બધા બેસી ગયા છે. આ છે લાઠીદળના મહેમાન છે. શું છે તમારું નામ? તારું નામ? તારું નામ? તમે જોવો મારો વિડીયો? તો આ બધા મારા સબસ્ક્રાઈબર છે, વિડીયો જોવે હો મારા, એટલે એમને વ્લોગમાં રહેવા પડે ને, તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હો. અને જો આ સાઈડ પાછું ફોટોગ્રાફીનું હાલવા માંડ્યું છે. અહીં જો કીટો ફોટા પાડી દે છે બધાને, કે તો ખરા. અને પારું છે ને બેનપણી બની છે એટલે પસ લઈને ઊભી રહી જાય. ને આ જો ટીકુબેન તૈયાર થઈ ગયા છે, બધા ફોટોશૂટ કરાવે. હવે જો હું બહારથી અંદર આવીને તો મારી મમ્મી જો અહીંયા નકરું તૈયાર થયા, હવારમાં બીજી સાડી પહેરી હતી, અત્યારે પાછી બીજી સાડી પહેરી લીધી અને નકરું તૈયાર થતા કરે છે. એવું છે તો સારું. અને જો આ છે મારા માસી, એ આયા છે લગ્નમાં. અને આંકા જો નાસ્તાનું ચાલુ થઈ ગયું છે, કેમ કે ભૂખ્યું થઈ ગયું, ભૂખ્યું. ખાવ અમારે કાંઈ ખૂટી નહીં જાય, પછી કેક્યું નથી કે ખાવા હાલે એમ. તો જો નાસ્તો લાવ્યા હતા તો નાસ્તો કરી લીધો ને હવે પાછા અહીંયા આવી ગયા છે. બધા પકોડા લાવ્યા હતા ને તો ખાઈ લીધો, તમને દેખાડ્યો નાસ્તો. અને પછી જો આ સલો આવી ગયો છે કે ગયો તો રિક્ષા લઈને. જીજુ જો દેવાંશી ને જો કેવું બે માણા દેવાંશી પાસે નાસ્તો લઈ લે ને તો દેવાંશી રોવા માંડે. અને દેવાંશી તો બહુ કંદડે છે હો, લાગી રાત કંદડી છે. અને આ પારું બેનપણી બની છે ને તેને મોટો બગલમાં થેલો નાખીને રેફેડે કરે. અને આ બાજુ જો મારા મમ્મીની ફોટોશૂટ કરાવે એટલે હે ને, તો એ મારા મમ્મીને બહુ આમ કેવા ફોટો પડાવે. અને આ બાજુ હું કૈલાસ સાયન્ટિફિક એમ કે સ્નેહાન પપ્પા સ્નેહાન રાખવા રાખે છે એટલે અમે હે ને બે ગયા. અને જો બધા કેવા ઉભા રહી ગયા. અને આ બાજુ ના છે મંડપ તમને દેખાય. અત્યારે આપણે કરીએ, આપણે ફોટાને એવું બધું પાડ્યું, કમ્પ્લીટ થઈ ગયું. અત્યારે જાન આવતી હશે એટલે આપણે નવરા હતા એટલે આપણે એક ફાર્મ છે ત્યાં ફાર્મે આવી ગયા છીએ. જો આ ભાઈ ફાર્મ છે, કેવું છે ભાઈ? છે ને ભાઈ કાંઈ કટે ને એવું ફાર્મ છે. અને જો અત્યારે ફાર્મમાં બેઠા હિસકાને એવું ખાઈ છે સ્નેહાન તાઈને, કેમ કે આ જો અમે હે ને અહીંયા છે ને અમારે એક ફરમાઈશનો વિડીયો હતો તો બનાવવા, તો અહીંયા કંઈ આમ લોકેશન સારું હતું નહીં, તો અમે હે ને આ બાજુ બહાર આવી ગયા. તો અમારા ગામમાં
અમારા ગામમાં ધૂળીબા નિવાસ છે ને, એટલે કે બરવાળા ખમીદાણા સડક માથે, એટલે અહીંયા અમે આવી ગયા ફોટો પાડવા અને રીલ્સ ને એવું થોડુંક બનાવી નાખ્યું છે, થોડું બધું એમ. એટલે જો સ્નેહાબેનને હિંચકે ખાટે બેવાર દીધા અને અમે રીલ્સો બનાવી નાખી. તો ભાઈ મસ્ત લોકેશન છે અહીંયા. આપણે તો કોઈ આવ્યા નથી, પહેલી વખત આવ્યા છીએ. મજા આવી હિંચકાને એવું ખાવીને એકાદ બે રીલ્સ બનાવીને એકાદ બે ફોટા પાડવી. તો ફાઇનલી જો જાન આવી ગઈ છે ને હું છે ને બેન તૈયાર થઈ ગઈ છે ને અમે લોકો છે ને ઉપર ફોટા ને બધું પાડી લીધું, નીચે આવી ગયા છીએ કેમ કે જો આ બધા છે ને પાછળ ડોકેશિયા કાઢતા હતા અને અહીંયા જો દુલ્હન તૈયાર થઈ ગઈ છે અને ચાંદલા કરવા આવે ને એની રસમ બાકી છે એટલે એ લોકો ચાંદલા કરવા આવ્યા છે. એ બધાને નથી દેખાડતા પણ અમે અમારું લઈએ છીએ, એમ કોકને ગમે કે ના ગમે એ માટે નથી લેતા. કન્ટિન્યુ બધા બ્લોગમાં રહેજો, આખો દિવસ તમને વિડીયો બતાવું. સાબ અને ચુંદડીની વસ્તુ આવી ગઈ છે, જો આ કટલેરી છે, આ બાજુ નાળીઓ ને એ બધું આવી ગયું છે. અહીંયા તો જો નાનો હાર આવ્યો હોય ને એ પણ આવી ગયો છે. અને મારા મમ્મીને ઊભા રહી ગયા છે, એ લોકોને સાબ લઈ લઈને આવે બધી વસ્તુ કાંકી ને. આ બાજુ એની જેઠાણી આરતી દીદી ઊભી રહી ગઈ અને મમ્મી પણ આવી ગયા સ્નેહાન રાખે. તો જો ફાઇનલી બધા અમે ભેગા થઈ ગયા છીએ કેમ કે ફૂલ તોડવાના હતા ને એવું બધું કામ હતું ને એટલે. કેમ કે જો અહીંયા હે ને પારું બેનપણી બની એ ખાસ વાત છે અમારે, કેમ કે પારું બેનપણી બની તે એનો થેલો નમ મોકલીને આગી પાછી ન જતી પણ પડકે રહેવા જ નથી દેતી. અને જો આ કૈલાસ કઈ કે છે કેતો તું અને જો આ ફૂલ તોડવાના હતા કેમ કે ધાર્મિક જમાઈની આમ આરતી શું કરવાનું છે, ઓલું શું કરવાનું ફૂલ નજર હવૈયું ને એવું લાવવું પડશે હે હાઠે કે વિડીયો અંદર લઈ લેવી પણ એમને ગૂગલ ને ધૂપ કરવાનું, ધૂપ ઠીક એવું કરવાનું તો પણ દેતવા પાડજો. તો જો સીતુબેન અમારા તૈયાર તો થઈ ગયા છે પણ બહુ દાંત કાઢ્યા કરે, આખો દી નકરા દાંત જ કાઢતી હોય. અને આ માર ફઈ છે, ફઈ તમારે કઈ બોલવું છે? સુરત થી આયા લો બોલો બે શબ્દ બોલ, સીતુ બોલ છે. સીતુ તું એમ કહી દે અમારા ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ શેર કરે. બોલતા આવડતું નથી એટલે બધા નવા હોય વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરી નાખજો. કે મારી બેન પૂરી છે ને ઈ તે ફાઇનલી માંગ્યા કપડા પહેરીને તૈયાર થઈ ગઈ જોતો જો ઈ પાછી બેન પડી તો બની જ છે એટલે પાછી બેવે જો કેમ બેઠી. તો જો અમે બધા જાવી છીએ પહોંચવા કેમ કે જો સામાયું લઈને તૈયાર થઈ ગઈ છે ને ભાભી પણ તૈયાર થઈ ગયા. હવે ઈ બાજુ જાવી છીએ હવે હળે હળે બધા કેમ કે જવું પડે ને પહોંચવા હોય એટલે કાંઈ જવું તો પડે જ તે. એટલે જો ગોળદાદા આગળ જાય ને સામૈયા વાળી વેળા મિલનની આવી છે વેળા, કીધા મેં માનો ના તેડા રે. જાન જોડીને આવ્યા રે રાજા, રાણી રૂપાળાને લેવા રે.
છે જમવા મેં દેખાડીશ જો આજ બટકું હે ને આજે ચેતો હોય મારે કાંઈ ચેતો હે બટકા એ મારા નો નાખી મારે ન ખાવાના કાંઈ એક લઈ લે બધા લઈ લે અને હા એ નાખો ઊંધિયું બનાવ્યું જો તો તમે બધા જમવાનું છે આ બધું મેં કાંઈ બટકા લીધા નથી કેમ કે મને છે ને એ બધા નથી ભાવતા પણ એક આ દૂધીનો હલવાનું ભાવે તો જો આ બધા આવી ગયા છે જમવા તમે જોઈ લો કેવા છે બધા જો ખવકુડિયા તો જો લગ્ન પૂરા થઈ ગયા છે ફેરા બેરા બધું પૂરું થઈ ગયું છે અને બધા જો આજે એમને આપણે ગિફ્ટ કે જે કાર્ડ આપવાનું હોય ને બધા માટે જો બધા લાઈનમાં ઊભા રહી ગયા છે કેમ કે બધાને ગિફ્ટ દેવાની છે હજી કંસાર પીરસવાનું ચાલુ છે એટલે બધા લાઈનમાં ઊભા રહી ગયા છે ને બધાને કાર્ડ દેવાના છે એટલે ગિફ્ટ ને કોક ગિફ્ટ વાળું કોક કાર્ડ વાળું અને આ બાજુની સાઈડ જો વિધિ હાલે કંઈક દેવાનું એ બધું હાલે છે